જલ્દી તાર કે આવડતી બધી તો ઉતાર થઈ જાય દાદા ચાલુ સત્સંગ બી હું પિતા બે ત્રણ સત્ય આવે ત્યારે એકાદ બે હોય પછી વચ્ચે એક બે પદ ગોળાઓ કે પછી સત્સંગ ચાલુ જૂના બધા સત્સંગ છે ને વ્યવહાર અને ન્યાય એક બે બેઠક જ છે પૂરા થઈ જાય બન્યું તે ન્યાય ને બધા જે સત્સંગો જોઈએ ને વ્યવહાર નિશ્ચય ઘણા સત્સંગો એક બે બેઠકમાં પછી નીકળ્યા જ નથી એટલે 77, 78 સુધી બહુ લાંબા સત્સંગ નીકળ્યા છે પછી બહુ ઓછું થઈ ગયું પછી તો કે તમે પૂછો ડલનેસ આવી જાય થોડી પછી કે ફૂલ આવી ગયા છે એટલે પૂરું થવાનું બધા દુઃખી થઈ ગયા તો પાછું 81 થી પાછું દાસ એટલે એમને પેલું આખો 79 માં એ થયું હતું ને આખું તબિયત બધી બગડી ત્યાર પછી પાછું રિકવરી એટલે 70 એ પીરિયડ એક્ઝેક્ટ એનો એમને એમ હોય કે કંઈક બગડવાનું છે પણ પછી પાછું રિકવરી થઈ ને પછી સરસ 8 વર્ષ તો બહુ સરસ છેલ્લી વાતો તો બધી કેટલી ટોપ કરી 87 કે અમને જ્ઞાનીને દેખાય ને એ કહીએ છીએ અત્યારે તમારા પ્રશ્નનો જવાબ આપતા તમને શું જોવું છે જાણવું છે એ અમે કહેતા પણ અમને જે વર્તે છે એ કહીએ વાત જુદી દાદા બોલા દીપક ને બોલાવો હા એ પછી રાતે બોલાવો કે ચાલો પૂછને ટાઈમ બગાડે છે બેસી રહ્યો છે પછી પૂછવાનું શું પૂછવાનું કઈક વાતો પણ શરૂ થાય ને પછી ચાલુ થઈ જાય બહુ અહીંથી દુટીએ છે એટલા તમે એકલા જ આપતા પુત્ર હોય તો નિરૂમા તો હોય નિરૂમા તો ભાઈઓ બે ત્રણ જણા નિરૂમા કેટલું કરે કે આપું એમનું જ હોય અવાજ આવે જલ્દી મને જવાબ તને આપેલું પૂછ કેતા ને ભાઈ મેળ ના બેસતો હોય તો બીજી વાત ચાલતી હોય એટલે પછી પેલું બોલાય નહીં ને પૂછને પેલું પૂછને હવે બીજી વાતો કરે સરસ બધું દાદા બધી ખબર પડે દાદા જોઈએ બધી ખબર હોય